હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જે પ્રોબેશન ઓફિસરની ભરતી આવેલી છે બરાબર છે, એની ટોટલ વેકેન્સી છે એ 60 છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે 16 તારીખથી. લાસ્ટ ડેટ છે એની 31 તારીખ છે, 31/7. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય તે ફોર્મ ભરી દેજો, હજી તમારી પાસે ટાઈમ છે બરાબર છે. એમની લાયકાત શું છે એનો આપણે આગળ લેક્ચર મૂકેલો જ છે. તમે BA કરેલું હોવું જોઈએ કમ્પ્લીટ. સામાજિક વિજ્ઞાન હોય કે પછી મનોવિજ્ઞાન હોય કે સમાજ સેવાવાળા હોય એમને એનો બેઠો ફાયદો થશે બરાબર છે. હવે એમાં જે પરીક્ષા પદ્ધતિ છે એના વિશે હું તમને આજે માહિતી આપવાનો છું. હવે આમાં જો તમારે ફી ભરવાની છેલ્લી તારીખ છે 3/8 છે, એ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર છે. 16 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. 16/7થી 31/7 અને 3/8 સુધી પરીક્ષા ફી. ઓકે, ડન. તો હવે આપણે જે એને પ્રોબેશન ઓફિસરમાં જે પરીક્ષા પદ્ધતિ છે અને અભ્યાસક્રમ છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે. તો ચાલો આપણે આગળ વધીએ. અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. ચાલો મિત્રો આપણે આગળ વધીએ. પરીક્ષા પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ, જેથી પરીક્ષા આવતા સુધીમાં તમને ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી માહિતી નીવડે. તો મિત્રો એક તો તમારી પરીક્ષા પદ્ધતિ છે એ તમને ખબર પડી જવી જોઈએ કે આ પરીક્ષા પદ્ધતિ છે એ CRBT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે MCQ પ્રકારની હશે, અને કોમ્પ્યુટર પર તમારી જે આપણે તાજેતરમાં જે CCE લેવાની એ પ્રમાણે લેવામાં આવશે બરાબર છે. એટલે એ તમને ખબર પડી ગઈ કે હવે આ જે CRBT મુજબ પરીક્ષા લેવામાં આવશે બરાબર છે. ઓકે, હવે એ બે ભાગમાં લેવામાં આવશે, પાર્ટ A અને પાર્ટ B બરાબર છે. હવે એનું પ્રશ્નપત્ર જે હશે એની શૈક્ષણિક લાયકાતને મુજબનું લેવલનું હશે બરાબર છે. અને ગણિતને રિઝનિંગ તો હું તમને બધાને ચોખવટ કરીને કહી દઉં કે જો અત્યારના સમયમાં તમારું ગણિત રિઝનિંગ પાવરફુલ હશે તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે A to Z એમાં 50% વેઇટેજ છે એ હવે આવી જવાનું છે બધામાં. હશે ને હશે બરાબર છે. એટલે તમારે ગણિત રિઝનિંગ ના આવડતું હોય તો અત્યારથી પણ તમારે તૈયાર ચાલુ કરી દેવાની રહેશે બરાબર છે. પ્રેક્ટિસ પર પ્રેક્ટિસ એક્ઝામ્પલ સાથે કરવાની રહેશે તમામ પ્રકરણની બરાબર છે. તો હવે એનું પાર્ટ A અને પાર્ટ B એ એના અભ્યાસક્રમ છે, અને એ અભ્યાસક્રમ મુજબ આપણે જોવા જઈએ બરાબર છે તો કઈ રીતે છે એ હું તમને સમજાવી દઉં કે પાર્ટ એમાં કઈ રીતે હશે. તો પાર્ટ A છે એમાં તાર્કિક કસોટી હશે બરાબર છે. રિઝનિંગ આપણે કહીએ ને એમ 30 માર્કનું, ડેટા ઇન્ટરપ્રિટેશન. પછી ગાણિતિક કસોટી છે એ પણ 30 માર્કનું, કુલ ગુણ 60. ગણિત અને રિઝનિંગ સાથે કુલ 60 માર્કનું છે પાર્ટ એમાં બરાબર છે. હવે જોઈએ પાર્ટ બીમાં શું હશે. તો પાર્ટ બીમાં છે 150 માર્કનું છે, એટલે કે 30 માર્કનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, ઉપરાંત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. સંબંધિત વિષય એટલે કે માનો કે તમારે મનોવિજ્ઞાન હોય તો મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન બરાબર છે, સમાજ સેવા, સંબંધિત વિષયને અને તેની ઉપયોગિતાને લગતા 120 માર્કના પ્રશ્નો છે. વિચાર કરો, આ મોસ્ટ ઓફલી કવર કરવાના છે તમારે. તો પ્રોબેશન ઓફિસર એ સારામાં સારી જગ્યા છે. કોઈ પણ વિદ્યાર્થી હોય એને જો આ ફોર્મ ના ભર્યું હોય હજી તો પણ ભરી દેજો. 31/7 છે એ છેલ્લી તારીખ છે બરાબર છે, એટલે ખાસ ભરી દેજો. શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. જો હવે હું તમને કહું, ખાસ યાદ રાખજો, અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. હવે જે માનો કે પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો છે, પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્ન છે, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. સંયુક્ત રીતે કલાક છે 3 કલાક, એટલે કે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો ટાઈમ છે એ આપવામાં આવશે બરાબર છે. કેટલા મિનિટનો ટાઈમ આપવામાં આવશે? 80 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. ટોટલ 210 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. ઓકે, પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર અલાયદું
લઘુત્તમ લાયકી ધોરણ રહેશે તેમ કોઈપણ કેટેગરી ઉમેદવારોને 40% માર્ક કરતાં ઓછું લઘુત્તમ લાયકી ધોરણ નિયત કરવામાં આવશે નહીં. બંને પાઠમાં નિયત લઘુત્તમ લાયકી ધોરણ મેળવતા ઉમેદવારોની પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલ કુલ ગુણ નોર્મલાઇઝેશન માર્કના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. જો બોલો, વિચાર કરો, એમણે ચોખ્ખું કહી દીધું છે કે મેરિટ યાદી છે એ કઈ રીતે ગણવામાં આવશે. બરાબર છે. જો હજી એકવાર વાંચું છું, ખાસ યાદ રાખજો. ટોટલ પ્રશ્નો હશે 210 પ્રશ્નો. પાર્ટ એ અને પાર્ટ બી બંને મળીને પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો, પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો હશે અને એમ કુલ 210 પ્રશ્નો હશે. 3 કલાકનો સમય આપવામાં આવશે, એટલે કે 180 મિનિટ. હવે પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર અલાયદું લઘુત્તમ લાયકી ધોરણ રહેશે. માનો કે તમારે પાર્ટ એ અને પાર્ટ બી છે એ બંનેમાં તમારે ક્લિયર કરવું પડશે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું લઘુત્તમ લાયકી ધોરણ નિયત કરવામાં આવશે નહીં. એટલે કે 40% માર્ક છે એ તમારે પાર્ટ એ અને બી બંનેમાં લાવવાના રહેશે. બરાબર છે. બંને પાર્ટમાં નિયતમ લઘુત્તમ બંને પાર્ટમાં જો શું ઉલ્લેખ કર્યું છે, બંને પાર્ટ, કોઈ એક પાર્ટની વાત નથી કરી કે પાર્ટ એની જ વાત નથી કરવામાં આવી. બંને પાર્ટમાં લઘુત્તમ લાયકી ધોરણ મેળવતા ઉમેદવારોની જ પાર્ટ એ પાર્ટ બીમાં મેળવેલ કુલ ગુણ નોર્મલાઇઝેશનના આધારે માર્ક મેરિટની ગણતરી કરવામાં આવશે. એની ડાઉટ? હવે મારા મત પ્રમાણે કોઈ પણ ડાઉટ રહેતો નથી. હવે તમારે અહીંયા સ્કોર ક્યાં ક્લિયર કરવાનો છે એ પણ હું તમને કહી દઉં. બરાબર છે. 40% એટલે તમારે ગણી નાખવાના. બરાબર છે. કઈ રીતે ગણવાના છે બરાબર એ પણ હું તમને જણાવી દઉં. હવે 160 × 40 કરો, ભાગ્યા 100 કરવાના. બરાબર છે. 1 મિનિટ ચાલુ રાખજો. તો મિત્રો આપણે CRBTથી લેવા છે પાર્ટ એની સમજૂતી જોઈ, પાર્ટ બીની સમજૂતી જોઈ. બરાબર છે. ટોટલ કેટલા પ્રશ્નો છે તો કે 210 પ્રશ્નો છે. $180 મિનિટનો ટાઈમ છે એ જોયું. બરાબર છે. સંબંધિત વિષય છે ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120. હવે જે પાર્ટ બીમાં છે, માનો કે તમારો મનોવિજ્ઞાન હોય તો એને લગતા પ્રશ્નો આવશે, સામાજિક વિજ્ઞાન હોય તો તેને લગતા પ્રશ્નો આવશે, કે સમાજ સેવા હોય. બરાબર છે. તો 120 માર્કના પ્રશ્નો છે તે તેને લગતા આવશે. બરાબર છે. એટલે એ તમારે તૈયાર કરવાના રહેશે. બરાબર છે. ટોટલ તમારે બંનેમાં લાયકી ગુણ 40% માર્ક લાવવાના રહેશે અને એના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. બરાબર છે. હવે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો આપણે જે આ પ્રોબેશન ઓફિસરની જે ભરતી છે, બરાબર છે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. બરાબર છે. ઓકે. એમાં 210 પ્રશ્નો કયા કયામાંથી પૂછાશે એના વિશે આપણે માહિતી મેળવી. કે 3 કલાકનો ટાઈમ હશે, 180 મિનિટ. પાર્ટ એ અને પાર્ટ બીની સમજૂતી મેળવી. પાર્ટ એમાં 60 પ્રશ્નો છે, પાર્ટ બીમાં પાર્ટ એમાં છે 60 પ્રશ્નો છે. બરાબર છે. એ તમને ખબર પડી ગઈ. અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો છે. એમાંથી તમારે લઘુત્તમ લાયકી ગુણ એ 40% માર્ક લાવવાના રહેશે અને મેરિટ યાદી છે એ બંનેના લઘુત્તમ લાયકી ગુણ 40%ના આધારે તૈયાર થશે અને 120 માર્કના પ્રશ્નો છે પાર્ટ બીમાં. બરાબર છે. ટોટલ 150માંથી 120 એ તમારો જે વિષય છે એના આધારિત રહેશે. એટલે જેમને જે વિષય સાથે બીએ કર્યું છે, કયા વિષય માંગ્યા છે તમને ખબર જ છે. સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાનવાળાને ખૂબ જ ફાયદો થશે. તો આ હતી પ્રોબેશન ઓફિસર ભરતી 2024ની વિસ્તૃત ડિટેલ. એમાંથી 60માંથી આટલું તૈયાર કરી નાખો એટલે આપણી એક સીટ પાકી 100%. મિત્રો આવી જ ડિટેલ મેળવવા માટે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.